ટ્રેન્ડિંગ પમદા તો વેચ્યા છે ઝરપુડા ને આ બીજા પડ્યા છે એ કોઈ ઘરાકી આવતું નહીં વેચવા પડશે ને શું ખાઓ અને આ તો હમણાં 2 દાડાથી કોઈ ઘરાકી આવી ને હે લાગે છે પૂરા પલળી જેલા ના ઓહો મને ચેતરી એવું લાગે છે તો પૂરા હાલ તો કેટલા ભાવ હેડ તો ઘણા મોંઘા થઈ ગયા અને આ જો કહું અમે તો પલળેલા આલ્યા ઘરાક લે હા કે નહીં લે લાવજે ભોય નોખી કેટલા બગડેલા શું હોય આ તો બટકાઈ ગયો હું ના તો આ સારે થઈ રહી છે શું કરું હમણાં જ 2 ગાડી ઉતારી છે આ ઢોતરી કે કેટલું ખોય છે ખાવામાં ફોન રાખતો નથી દૂધમાં કોઈ હાલતો નથી અમે શું કરવાનું ના હોય તો લાવજો વાલાભાઈને ફોન કરું જો કદાચ સર આવું વળી સાજબાજ હોય તો ઈવન ભાલમાં હોય રિંગ જાય તો સર ઉપાડી અલે વાલાભાઈ હલો એટલે શું હતા ભાઈ હું આવ્યો છું એક ભાઈને ગાય રાખવા આવ્યો છું હા ઓય બહાર છું થોડો બોલો તે છે વખત આવો છો અડધો કલાક જેવું લાગશે શું હતું અમારે થોડી સાર રાખવાની હતી તો કીધું આવો તો વળી સાર રાખવી છે એમ ઓહો સાર તો હવે મળવી તો કાઠી છે શિયાળામાં હા એટલે હેની રાખવી છે બાજરીની કે જારની કે હેની રાખવી છે બાજરીના પૂળા મળ્યા હોત તો ઠીક રત એવું છે એમ કે ઓહો હારું હેડો તાન હું આવું અડધો કલાકમાં હો હારું તો જટ આવો તો પછી હોય તો આપણે 2 જણા ખબર કરીએ ને લાવીએ રીને આવે ભરીને હો હારું એ હારું હા એ વાલુભાઈ ના આયા કલાક થવા આવ્યો ફોન કર્યો છે હું છું આ વાલાભાઈને ભાઈ ઓ વાલાભાઈ આવો તમારી જ વાત જોઈ રહ્યો તો હું તો અમે કીધું તને ના હોય તો જવું હોમો છો કે કીધું છે ભેગા થાય તો એ વાત હાચી પણ મારા પેલી ગાય રાખવા જોતો કે ઓહો તે વેત પડ્યો વેત તો પડ્યો છે પણ મારા ભાવ કેટલો કી થાય કેટલો ખી છે 35-40 હજાર હવે 4 લીટર દૂધના હલાતા હલે ભલા જ મેં અત્યારે તો સારે છે ને એક તો મોંઘું થઈ ગયું તાણે શું કરવું કયો હું એ સારની જ વાત કરું તાર મારા બાજુના પૂરા રાખવા આ બધા સેમ હાલ તો ગાયો વેચવા તુલા થયા ખબર છે આ સાર ખૂટી છે શિયાળાની હવે તો સારે ખૂટીને પૈસા ખૂટ્યા પૈસા તો ખૂટ્યા પણ આ સાર ઢોરણ નોક્ષી હોવા શિયાળામાં ને સારો તો સોય મળતી અને ઢોર હાલ તો લવરોય જ ને તાણે હાલ તો લવાય જ ના હું તો કહું છું અમે લીટેરિયન 2 લીટેરિયન આપણે લાવીએ પછી પૂરા ખવડાવીએ મોકા ભાવના બહુ ભારી ટાઈમ ખાવા નોખવું પડે છે પૂરા તાણે પછી હાલે છે અને હાલ તો આ ખારીઓ એ હેડ્યું છે પણ ખારીઓમાં તો કોઈ શક્કર ખારીઓ કિલોના 13 રૂપિયા છે આ તો સોતી લવા એના કરતા તો પૂળા હારા પૂળા ભલે 25 રૂપિયા લે પણ હારો નીકળે તાણે એ પૂળો બલ્લે જ જાવું છે મારે પૂળો માટે જાવું છે ઓહો એટલે મેં કીધું તમારી ભાલમાં છે હોય ને તો પૂછું વાલાભાઈ ને તો ફરીએ છીએ આડાવાળા પૂળો માટે જોન તે રાખીએ છીએ કે મળી તો રહ્યું જો કે સોય હાલ તો હું જો ન કે તે ભાળમાં સોય નથી તો શોખ નીકળવું જ પડશે જોવા માટે જાય ન હોય તો શોખ જોઈએ તો ખરા કોક નહીં ગમે તે મળી રહે જ રહે હાલ તો પૂળા તો ઘણા કારણ કે પૈસાની ભીડમાં પડ્યા હોય બધા કોકને હાલા મોડેલા હોય પાછા એ તો જો મોડ્યા હોય ને પૂળા એ એત્રે ફળવું પડે અને પૂછવું પડે પાછું હાલ તો પૂછવું તો પડે તો ના મળે પૂળા એમને તો આપણે જોઈને હેડ્યા જાય કોણ કે પૂળા છે કે હાલ તો શું છે ખબર છે પૂળાનો ભાવ ટાઈટ હશે પાછું કેટલો હવામાન અંદાજ ઘણો કે 20 ઉપર તો છે 20 ઉપર 25 વંતી હે હોય ભાવ તો એ વાત થાય પછી જેવા પૂળા પાછા આ તો જોવું પડે હાલ તો જોવું તો પડે એ મારા કોન્ટેક્ટમાં હાલ તો કોઈ છે ના પણ આપણે નીકળીએ હા ગામમાં ને ગામમાં ના મળે તો બાર ગામમાં જાય બીજું તો શું કરીએ અને પાછા ગામમાં વસ્તી સો રસ બજી હેત્રોમાં રસ હેત્રોમાં હાલ તો ગામમાં એમ તો કોઈ મળે ના તો હેત્રોમાં જ હોય છે બાઠોમાં જવું પડે તાને મળે પૂળા કોક નહીં એ વાત સાચી છે તે નીકળશે આપણે લે હેડો તાને લે હેડજો જાય અમે ખબર કરીએ છોકરા વેલના ગામમાં જ્યાં સુધી આયા નથી કોઈ જ્યાં સુધી મને મેલી છોકરા કાકો શું જો એટલે ખબર ના હોય કે વેલના ગપ ગયા છે અને શું જ્યાં છે વળી સી નહીં જ્યાં કોમ હતું ને સાઈડ રાખવાની હતી જે કીધું હોય તો પૂછીએ આપણે એ પેલી સાઈડ તમારી પણ છે ઓહો હાલવાની છે કોઈ ખબર
વાતો જ કરતા જ કોક હાલવાની. એવું છે એમ કે હા. અમે છો ભેગા થાય અમન તાન તમારે તો જોવા છે આજ ના જવાય એ તો શું સેટિંગ આવા ના આવે તો આજ ના જ પછી હું તો આવશી રા. આવશી રા આયા હોત તો ઠીક રહો હતા ગણી અને એ વાત જે ભાગ હાચી છે એ પણ ગણીને હવે- પછી લઈને પછી ગાડી ભરો જ પછી એ વાત સાચી તમારે કઈ કરશે ને ભાઈ મારા પર કેટલા ઓટા ફેરા ખાવાના હા થાય. શું કહું સાના આવશી રે ખબર નહીં તને મને તો નહીં ખબર વેલણ ના જ્યાં છે. અલ્યા તો વહેલા ના જ્યાં તો હવે તો નક્કી વાત હોજ પડવા થઈ કરશે ને ભાઈ કોઈ ફોન નંબર બીજો ને તો નતો ફોન તો શું રાખે છે નથી રાખતા? ભાઈ તો ફોન જ ઈવન કને ફોન જ નથી અલ્યા તારી એવું તો કોઈ ઠેકો નહીં ને તાના મને કને જ વાતો કરશો આપણે જમરાભાઈ લેડો તને આપણે તો આગળ જાય કોઈ મળે તો પછી જાય લઈને ગામમાં કોઈ હોય તો નકર પછી બાર ગામ જાય બે બીજું તો પણ શું? આવશી હવે થોડી વાર. ના બેહવાનો તો ટાઈમ નથી લે છોકરા છો બે હાલ ટાઈમ વગર આ કરશનભાઈ સાર જોવે છે મારા બે દાડે ઢોર ભૂસ્યા બોજ્યો છે કીધું હોય તો થોડી નોખત બાપડો લઈ આ જજે. હુકું છે, પણ લીલું તો મળી રહ્યા પણ હું કો શિયાળા મુકાનું કાઢું છે હારું કાંઈ તકલીફ થાય બીજું કોઈ આ લીલું તો ગણીએ છે પણ થોડી સાઈડ મારી વાત તો હું કોઈ ખોય ને તાને ઢોર પાણી પીવું નકર એમને તો હું પાણી પીવું આપણે કરશનભાઈ અમે લીલું ખાઈને તો પાણી ના પીવું આ કે? લીલું ખાઈને તો હું કોણ કેવું લેવડો ને પેલો સોલે બેહીને વાતો અલે કરીએ. હા ખાજે બડા આ જોકી કે વાતો કરી છો તારા અરે આ વાતો અમે છોકરા જ હું વાતો કરતા બાપો હોત તો હમણાં બે હોત હવે તમારે વાતો કરતા હતા આવડે ગબ્બર આવડું તાર વાતો. એવું છે કોઈ કરવી હેડજો કરશે ના તમે તાર કોમ કરો જે પહેલા ભરતા ભરો બાપાને કે આ તો કરશનભાઈ હાલો ભાઈ હો અને હું તો સોન કરું છું. હા ભરી કાઢો એ ફરી ફરી થાય છે પણ શું મળી નથી અને આ દેખાય તો છે કોકની સાર દેખાય છે સા તો મેં ભાડી તો છે મારે જીવ તો ઈ બેઠો છે હા ઈ તો આ ઘર ધણી હોત ને ગરધણીએ દેખાતા મોસો પડે બેહજો શોખ જ્યાં આવે તો આવતા હવે હેડો બેહો જો હોય છે આસી તાનો એટલી સાંજ નો વેગ તોળા તો વળી લઈ જાય તાન શું કરીએ આ આખા સાંજ ના છે ને શું કરવાનું આ કંટાળે આવે સારના ફરીએ છે આ સાર માટે થાશી યાદ વેલન ન નીકળ્યા છે સાર બની તો કરશનભાઈ તમે તમારો દાડો બગાડ્યો રે ભાઈ અલ્યા હું એ શું કરું પણ અમે મારા સાજ વગર સાલે ને છે એક હું તમને બોલાય ને હું અમારે કરા તો બોલાવો પેલું ગાય વાળું એ રાખીને આવ્યો તો વળી બીજો હમણાં ફોન આવ્યો તો હા તાણે બે માટે ફોન આવ્યો તો હમણાં તો બેહો ને ધંધા કરો છો બધું આપણા તો ઓલરાઉન્ડર છીએ બધા ધંધા કરવા લેવા પૈસા મળતા હોય શું ના કરીએ કયો એ વાત આવો સાચી તમે લઈને આયા છો ઘરના છો ને કે તમાર કંથી અમે તમને હો બહુ અમાર પાસે મત લેજો અમે કોક દાડો તમાર કોમ ના આવશે એ વાત સાચી એટલે અમે તમાર કંથી શું આપણે પૈસા માંગ્યા છે ઓળખાણમાં લે બધા ફરક પડે એટલા બદલે અમે તમને ઓળખતા ઓળખતા પૂછતા આયા ના બરોબર છે એટલે ન કહો હું કહો બીજા ના છો તમે તમે ફોન કર્યો તો મને વાત હસી જ આપણે પણ આ તો ઘરના છો કે એટલે નહીં લેતો ને બીજો કંથી પૈસા લેવા પડે છે આ સાઈ વાળો કોઈ ઠેકોનું છે કે નથી આવશે કે નહીં આવું પછી બેહી રહો તો બેહો આપણે તો 2 મિનિટ બેહો આવતા હશ હોય છે આહત ને કે પછી ઉઠીને ઘેર આપણને વળી બીજા એ જાય વાત સાચી છે આ દાડો છે જે વળી બીજાય પૂછશે છે અને કલાક જેવો બાકી છે કે હા અંધારવામાં તે જતા રહીએ બીજા શોખ પછી ઘેર જાય ના હોય તો કાલની વાત કાલ કાલ પછી તાન શું કર્યો કોક તાન એબળો શું બેબળો કરીએ? પાડીને નોખશો તાન પછી અને શું કરીએ તો કાલની વાત કાલ હા અલ્યા ભલાભાઈ અલ્યા આ તો કે અમાર પૈસે લ્યા અરે આ તો ઓળખીતા નીકળ્યા છે મજામાં બોલો મજામાં હો મજામાં મજામાં આ તમારું સાપરું છે ઓવા વાળી અલ્યા જોજો આપણા તો ઓળખી તો નહીં જ આયા છીએ આપણને તો ખબર નથી લ્યો આપણો તો સેમ ભાઈ કદી આયા ને હા અમારે ના, બોલો કદી આવ્યો નથી લ્યા ભલા આદમી શું આ આવ્યો બાજુ અમે શું કરવા આવીએ કોમ આ 7 વર્ષનો તાણા હતો ને તાણા આવ્યો તો હું તો શેઠ હોય તાણે કરશનભાઈ આ તો આ સાંજની ભાડ મળી આ ભાડી તો કા અમે તો કે કોક કહેતું કે ગમરાભાઈ વેચવાની છે ના આ તો અમે ઓવા આ પેલા ફાળ જો મળી એક પેલા બાબલો ભેગો થયો તો હં. તો કે અમારે વેચવાની છે પણ એના એ કાકો નતા કે પછી અમે હમણાં આયા રાખી હેડો કે હેડતા હેડતા જાય એનો કીધું આપણે બીજા ખબર કરીએ તાણે. એ અમે બેઠા હતા આ જો વાતો કરતા હતા બે જણા કીધું શું હોય કોઈ મોસામ સર ના કરશે ને ભાઈ બે હો કીધું તાણે તે હારું માલિક હતો આવશે ને કે ઉઠી કે જતા આ સાઈડ રહો. તમારી છે ઓવા હા હાલવાની છે ઓવા હાલવાની છે ને વેચવાની આપણે તો કેટલા પૂળા છે લગભગ હશે 150-200 પૂડા એટલા છે એમ કે? તમારે કેટલા લેવાના હતા મારા તો જે 200-250 થાય 250 જ લેવા છે એમ કે? ઓવા એ વાતે હાચી હવે. હાલ એટલે 10 દાડા તો નીકળ્યો કે દાડા ને એકલો હાલ તો પૈસા ની તંગી છે આના પૈસા રોકડા હાલવાના આપણે બાકી નથી બાકી રાખવાના ના રાખવાના અને હોબળો બાપ હાલ તો પૈસા આ પૂળાનો ભાવ છે ભાવ જેટલો છે કહો તો ખરા અમન પૂળાનો ભાવ 24 રૂપિયા છે લે હું નતો કેતો 20 ઉપર તો ભાવ હશે જ આ તો શિયાળો છે હવે
તાણ પુલા જોવા પડી કે પાછા એ હેડો બતાવું પૂળા અમે વસમો જ લાયા તા એક ભાઈ બંને ગામમાં આ પેલા પલોભાઈ રહ્યા કે પીવાનો 22 રૂપિયા લાયા લ્યો અને પણ પૂળો જોવો તો પાછા આમ જબ્બર 3 વાટના તાણ 3 વખત વાઢો ને એવો હા આમ જબ્બર પૂળા હતા પાછા હવે તમારે પૂળા તો જોવા પડશે ઈ મને પૂળા ના લેવા એમ તો પછી પલળ્યા હોય કે પછી વરહાદમાં પડ્યા હોય એવા અને તમે લાઈન હોય પલાળી નોસ્યા હોય કે હવે અને તમે વેપારી છો એમ ઓવા હું હમણાં માર લાઈન વેચો છો એમ કે ઓવા એ વાત સાચી તો સારું કમાતા હો તો કમાણી તો છે જ તે. નફો તો લેતા હો ભલા જ નહીં હોય ને નફો થોડો ઘણો મળે એવું છે એમ કે હા. રૂપિયા 2 રૂપિયા મળે હા પણ એ ભાડામાં ને બધું હરખું થઈ હા, રહે થઈ જ રહે. તમે અહીંથી મજૂરો પા ભરાવો પાછું ટ્રેક્ટરમાં લાઈન ઠલવાવો ને પાછું મોઢો એ તો હતું એ તો હરખું થઈ રહેશે એ વાત એવા સાચી ધંધા તો ન ગમતા અમોને તો. એના કરતા તા ગાયો બેહો ના કરો ના, તો 25 રૂપિયા મળે તમને તાણ અમે કરીએ છીએ તે એક ગાય 500,000 લઈ લઈએ હા. છીએ તાણ કોણ થઈ જણીને જાય પાલો એકબીજાને વાતો કરે પોહાય તો પછી તો 16 લઈ 500 રૂપિયા આલી દે આપણને છોકરા તાણ આપણે તો ગાય ને ભેહો વતાવી છે બીજું કરવું છે હું એ વાત સાચી કરી તાણ આ એના કરતા કોઈ મળવા આમાં નથી બીજી દફા મારી ના કપાશી તાણ એ ધણીએ ધક્કા કરી લે આપણે વતાઈને છૂટા ગમે એ વાત 500 હાચી. 1000 રૂપિયા છૂટા થઈ જાય આપણે હા કામ કરો તાણ સાર તો બતાવો તે હેડો. હટજો જોઈએ હેડો. બતાવું દે લે હેડો પૂરા જોવા પડી એક તાને અને પૂળા જોયા હવે તને થોડી ને કિંમત નક્કી થાય હા? પૂરા પૂળા તો લઈ જાજો ના ના બરોબર છે પૂરા કાઢો તો ખરા જોઈએ સારી જોઈ લો આ પૂળા આટલા પડ્યા છે એ પૂળો કાઢો તો ખરા જોઈએ છેવડો લોબાથી તો ચમકાથી જોવું પડે હે કર હા જો પૂળા એમ તો મોટો છે જો એ તો ખરો પૂળા તો સારા છે કરશનભાઈ હા. પૂળા તો જો કે આમ તો આ તો સારી છે આ પૂળા તો એક આટલા વાટ છે ને એક આટલા ત્રણ વાટની તો છે જ. ત્રણ વાટની તો છે જ ત્યાં પૂળા તો સારા સાંભળ્યું પૂળા તો વ્યવસ્થિત છે જો કે પણ આ બગડ્યા હોય એવું લાગે છે ને મોય અમુક કોયાન છે હા આ જોજો જોજો ના આપણા પાસે તારી તો આ મોય પૂળા. કોયેલો મોય ના આપવા અલે જોઈએ જેમલભાઈ હા આ છે પૂળા આવા એટલે ગમરાભાઈ જોવો કે લે એટલે આ તો મને લે હા. ખબર અને માં તો જો કે આ લોકો એટલે ગેમરભાઈ તો વળી કે હા 24 25 રૂપિયા ભાવ અલે પણ પણ દાડા ભરી લઈએ કોઈ મને તો તમે હોભળો હા બોલો હો કેરીઓ હોય કે હા એક ટોપલામાં હો કેરીઓ હોય ને એક બગડી જાય ને તો બીજી બધી બગડી જ જાય એટલે છે ને આવા પૂળા રખવાય ના મોય આ તો વાર હમણાં બધા પૂળા બગાય મેં 4 દાડા ના આવતા પૂળા બધા બગડી જતું જોલો એ વાત સાચી કરી પણ આ તો મને તો ખબર જ નહીં તાણ સાંભળ્યું આ પૂળા રીતે તો ઠીક છે તો કે અરે મોય કોયેલા જ થોડા હા અરે પૂરા કોયેલા કરશો હું આપણે હવે પૂળા તો હેડો કે તો કहीं સમજીને ભાવ ભાવ પછી કરજો તને હેડો બીજું તો હું કીએ હવે કયો ભરી જાય ભાવ કરતા હોય તો લે 22 રૂપિયા આલજો તાણ ઓ ભાઈ અલે આ સમજીને કોક મોય આ ભાઈ આ મોય મોય તો આવા તો આ ઉપર કરશન ભાઈ આવા છે આ મોય 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 સેવા શું આ- ખબર આ કમર આ તો એક- પકડી રહ્યું કોઈ. અમે 20 રૂપિયા લાવીએ છીએ આ એક કોઈ વાટનું વાત આ જે ના નથી પૂરો એક વાટનું એ નથી આ જો આટલા વાઢે એટલે પૂરું રાત કાઢી નાખું પણ આ તો ઢોર ના ખોય. ખોય ને ઊંઘીને નહીં જી આપણે. સાચી પણ અમે એ એ પીઠી આગળ અલે જાવ. સમજીને કે 20 રાખજો બધું જવા દે પણ આમાં 20 રૂપિયા અમારા જ આવે છે એ વાત 21 રાખો હારું હેડો તને તાબલ લે 21 રાખો આ તો ઓળખી હા જાતો બરોબર છે એટલે. હેડો તાર એ વાત સાચી હવે ગેમરભાઈ આયા છીએ તમારે સાર તો કરશન ભાઈ જોવા છે તે લીધા વગર તો જાય એમ જાય જ નથી. નથી. મારે શું છે ઢોર બાપડો લીલું ખોય છે પણ હુકું નથી હાલ તો બધાને જ લીએ છે અને ભરવાનું તો ઉપાડી લઈ જાઓ કે પછી ના ના ટ્રેક્ટર આવશે ને હા ટ્રેક્ટર આવશે તો ટ્રેક્ટર પછી ફોજના મોકલીને ભરી દો તાને હા તો એમ જ કરીએ અમે ઘણી ઘણી પછી ભરી જાય તાને એ વાત સાચી હવે પૂળા તો આમ તો હારા છે એ તમે બહાર રહો કે એ તો હમણાં ફોજના બીજા પછી ઓટો મારશો હમણાં એક કામ કરજો કે તમે એકલા જ આવજો કે તમારા છોકરો ને બે જણા ભરી જાજો હા તો એમ જ કરશો કેટલી વાર અને ટ્રેક્ટર લાવશે ને ઊંટ ગાડી લાવશે આ ઊંટ ગાડીમાં જતા રહે નહીં તો આ ઊંટ ગાડીમાં જતા રહ્યા તો તાણ પછી થોડા છે શું વધારે ના છે વધારે નથી તાણે અને બોનું કરવાનું છે બોનું પછી હું આમનો રોકડા પૈસા આલવા છે ને બોના રોકડા શું વાત આલવાના? હા તો હજુ આઈને રોકડા તમે કોઈને હાલતા ના પાછા હા હા નકા તો વેપારીઓને તો હું પાછું એ વાત બીજે સાચી. કોક આવત ના, ના. ઘરાક આલી દી આ પાછા હું શું કરું ઢોર બોટ દોય હા. અને દૂધ ભરાય ઊંટ ગાડી લઈને આવું કે ભરીને લઈ જ જાઉં હાથી લઈને. અને પૈસા આલી દઈ પૈસા આલી દેજો એટલે જફા બરોબર જાય. કે આ તો ઘરના ની એકલા એટલે ઘરના ને એટલે એટલે સારું છે તને બીજું તો શું કીએ એટલે આપણે ઈવન કોઈ વિશ્વાસ રાખે કે કોઈને હાલથી ના હા, તમે કોઈને હાલતા ના પાછું હા તો તઈ એ આ- ઘરના છે એટલે નહીં આલું. આપણે બોલ્યા ને એ ફાઇનલ થઈ ગયું હા કરશનભાઈ પાછી બોલી એટલે વાત છોડી દો એ તો મને ખબર છે તમને ખબર છે કે વ્યવહાર રાખ્યો છે રે એટલે ચાલો આમ એ વાત
આપણી ઇજ્જત છે પાછી. તાને તે શું કરશો તાન તમે હોદના આઈને ભરી જો તાને હા તો વડના આવીએ અમે. હો સારું. જો તાને અમે જાય તાને બેહીએ તો બેહીને શું કરીએ ભલા આદમી અમારે તો આ હજી તો ઢોરોનો ટાઈમ થયો છે આ તો મોડું થયું છે તે હવે તો જાવું ઘણા દાડે પડશે. ભેગા છે તે કીધું વાતો કરીએ એ હવે. તો આવશો વળી ટાઈમ વાતો વળી એક દાડો નરવા જાહો. આ સો કોમવાની નરવા રહીએ છે હવે હારું હેડો તને હું ઈ બેહું તૈયો થઈને લે કોઈ હેડો લે હેડો તાને. એ ભગવાન. આ મારો બનાસકોઠો